એક જણો વિદેશ ભણીને આવ્યો, વિદેશ ભણીને આવ્યો અને એક માજીને કે માજી કે મેં એવી દવાની શોધ કરી છે કે તમને કે જુવાન કરી દઉં. માજી કે મારે જુવાન નથી થવું હો. ઓલો કે માડી માણસો અત્યારે બ્યુટી પાર્લરમાં ખર્ચા કરે, ઉંમર ન દેખાય ને એમાં લેડીઝો તો કેટલા રૂપિયા નાખી, તમને ખબર છે કે અરે તમને જુવાન કરી દો. અરે કે મને નુકસાની જાય. તો કે જુવાનમાં હું નુકસાની થાય? તો કે મારું પેન્શન બંધ થઈ જાય. હા, ઓલો વિદેશ ભણીને આવ્યો તો એ ઘુમરે ચડી ગયો. એક જણો આમ જ એન્જિનિયરિંગ નું ભણીને આવ્યો વિદેશ, એમાં કંઈક ગામડામાં કંઈક એને કોન્ટ્રાક્ટ હશે તો એ કંઈક ઓલી પાઇપલાઇન નો એનો કંઈક મોટો એને ત્યાં ડેમ નો કોન્ટ્રાક્ટ હતો તો બધી પાઇપલાઇન નું બધું કંઈક ફીટર નું કામકાજ એનું હોય છે. તો ભાભલા પાર્ટી જો આપણે ફ્લેટમાં એમાં સીસીટીવી કેમેરા શહેરમાં તો અત્યારે આવ્યા, બાકી ગામડે પહેલેથી હતા. આ ભાભલા રહ્યા ને બધા સીસીટીવી જતા. ભાભલા પાર્ટી જેટલી રહી ને એ ઓટલે બેઠા એને બધી ખબર હોય ક્યાં શું થાય, કોની વહુ આવીને કોની વહુ ગઈ, કઈ બસમાં કોણ ઉતરતું કોણ ક્યાં ગયું. તો એ ભાભલા પાર્ટી બેઠી હતી અને ઓલો જુવાનીઓ રહ્યો ને એ ઓલા ભીંગડી હતી, એમાં એ એક તાર નાખતો હતો, વાયર જાતો નહોતો. એટલે ઓલા ભાભલા રહ્યા ને બીડીને ઠૂઠું પીતા દાંત કાઢે. તો ઓલાનો મગજ ગયો, ભણેલા હોય ને એના પાછા મગજ બહુ જાય. એ કે હું દાંત કાઢો હોય કે આ પાઇપની અંદર અવડા તાર ન જાય આ ભૂંગળીમાં. ભાભલો કે હાવ હેલું હે. તો કે હું વિદેશથી ભણીને આવ્યો, એન્જિનિયરનું ભણીને આ ખોટું? તો કે આ ખોટું એટલે હાવ ખોટું. કે હાવ હેલું હે. તો કે તમે નાખી દો. અરે કે 2 મિનિટમાં વહી જાય. કે નાખીને દેખાડો છે. એક ભાભલો ઉંદેડી પકડી આવ્યો, ઉંદેડીની પૂંછડીમાં તાર બાંધી દીધો, ઉંદેડીની ભૂંગળીમાં નાખી, ઉંદેડી હડેરાટ ઓલા ખૂણેથી નીકળી ગઈ. ઓલો માથું ખંજોરતો રહ્યો. સાહેબ આ કોઠા હું જ હે. હા, એક માજી છે ને બિગ બજાર જેવા એકાદા શોરૂમમાં ગયા છે મોલમાં, તો બિસ્કિટનું પેકેટ ચોરી લીધું અને સીસીટીવી કેમેરામાં આવી ગયું. માજી પકડાઈ ગયા, અદાલતમાં હાજર કર્યા. એટલે પૂછ્યું કે માજીએ શું ગુનો કર્યો હતો? તો કે માજીએ હે ને મોલમાંથી એક બિસ્કિટનું પેકેટ ચોરી લીધું. તો કે પેકેટમાં કેટલા બિસ્કિટ હતા? તો કે 10 બિસ્કિટ હતા. જજ સાહેબ કે માજીને 10 દિવસની જેલની સજા આપો. તો પાછળથી દાદાએ રાડ પાડી કે ભેગું મમરાનું પેકેટ હતું. પંખા બંધ કરીને અને બધા વકીલોને બધા મમરા ગણવા આવ્યો. 3 કલાકે મમરા ગણાણા ભાઈ. ભૂકા કાઢી નાખે જુવાની. એમાં જો વડીલો સલાહ માનવી, અનુભવ એની પાસે. મેં એક દાદાને પૂછ્યું ને, મેં કીધું દાદા લગ્ન ન કરવાથી ફાયદો શું થાય? મને કે પલંગની 2 બાજુથી હેઠે ઉતરી હગાય. નકર મને કે પૈણા હોય ત્યારે 50-50 ભાઈ હોય, 50% બેન હોય, અને થોડોક સમય જાય ને એટલે ગોર્ધન 20% પૈડો હોય અને 80% બેનો એનું પોતાનું સામ્રાજ્ય સ્થાપીને બેઠા હોય. હા, એક જણો એની ઘરવાળી કે શાક લેવા જાતો હતો ને, મોકલો થેલી લઈ. હજી ડેલીની બહાર નીકળવા ગયો ને એટલે એની ઘરવાળી કે આમ જોવો, શાક લેવા જવું હો ને જોઈને લેજો. અને ભાઈ જણ ફરગટી મારી રહ્યો. હું કીધું જોઈને લેજો, એમ છેતરાવ નહીં. આખું કુટુંબ તને જોવા આવ્યા હતા. હવે તો જોવા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હે. હા, બ્યુટી પાર્લર ગોટે ચડાવી દો. એવું આ બ્યુટી પાર્લર રહ્યા ને એમાં કેમ કે હારા બહેનોની અણહાર ફેરી જાય. અને તમે જોજો કે એક્સિડન્ટ થાય કે કાંઈ પણ થાય ને એટલે બહેનોનું છાપામાં નહીં આવે, ભાઈઓનું આવશે. શું કામ બહેનોનું છાપામાં ન આવે ખબર હે? એમાં ઉંમર લખાવી પડે ને. 48 વર્ષના બેન પારેવડી ચોક પાસે સ્લીપ ખાઈ ગયા. ઉંમર નો દેખાડવી પડે, કેમ કે કોઈ પણ બહેનો, એટલા બધા બહેનો અવાજ કરતા હતા ને એટલે એક જગ્યાએ તો એનાઉન્સર ખાલી એટલું જ કીધું કે સૌથી મોટી ઉંમરના બહેનો હોય છે ને એનો જાજો અવાજ આવે છે. હાવ ચૂપો. વાતાવરણની આમ ટાચણી પડે ને તોય અવાજ આવી જાય. આવા સાહેબ બહેનો બુદ્ધિશાળી હોય છે. પણ મેં વાત કરી કે તેના થોડુંક ધ્યાન ન રાખો. જીવતા આવડે ને તો સાહેબ જમાનો જીવવા જેવો છે. અત્યારે અમારા વડીલો રહ્યા, આમાં બધા જેટલા તેના મોબાઈલમાં તમે આ બધે જોવો, આ કેટલું ઈઝી થઈ ગયું. પહેલા તો દૂરદર્શન એક જ ચેનલ જોવાની હતી, પછી ડીશ આવી તો એમાં બધું સમયસર બધું આવતું. હવે આપણા હાથમાં મોબાઈલમાં બધી વસ્તુ આવી ગઈ. જે વસ્તુ જોવી, આપણને જોવું હોય, ગમતું હોય વસ્તુ ઓન ધ સ્પોટ આવડે. પણ આનો ડિજિટલ વસ્તુનો કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરો ને તો તમે આ બધી વસ્તુ સારી રીતના માણી શકી. નકર આમાં ગોટે ચડી જાય. અને લોક આમાં બધે ઓલા બધા લોક નાખવાના આવે, બધે ખબર પેટર્ન લોક બધા આવે ને ઓલા લોક આવે ને આપણને એટલી બધી ખબર ને પછી ઓલા કંઈક અંગૂઠો પાછળ ફિંગરપ્રિન્ટ વાળા કંઈક આવે ને સાઈડમાં આવે ને પાછળ નાખે. પછી હમણાં કંઈક વોઇસ લોક આવ્યો તો એક જણો આમ વોઇસ લોક હજી નાખવા જતો હતો ને તો શેરીમાં કૂતરું બોલ્યું. હવે ઓલાનો અવાજ ટેપ થઈ ગયો. હવે લોક ખોલવા હાટું એને કેટલી મહેનત પડે. અને ઓલું હાથમાં આવે
હા, એક જણો રહ્યો ને ઈ કે મારો કૂતરો ઈ કે છાપું મને આપે ને ઈ કે તો મારા બાજુવાળાને તકલીફ પડે. મેં કીધું તારો કૂતરો એના મોઢામાં છાપું લઈને તને આપે એમાં તને શું તકલીફ પડે? મને કે છાપું એની ની આવે ને. હવે મરી ગયા એની ને છાપું હોય ને તારો કૂતરો તને આપે તો એને તો તકલીફ પડે જ ને બાજુવાળાને.